જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે। વેપારીઓ પાસેથી તે નાણાંની માગણી કરતો હતો અને દુકાનમાં ફૂડ ઓફિસરની ઓળખ આપી રૂપિયા પડાવતો હતો। વેપારીએ નકલી અધિકારીને પોલીસના હવાલે કર્યો છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી જોઈ શકાય છે કેવી રીતે તે દુકાને જઈ નાણાં પડાવતો હોય અને ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગનો અધિકારી હોય તેને લઈને તેનો ડર પણ ફેલાવતો અને વેપારીઓને ત્યાંથી રૂપિયાની માગણી પણ કરતો હતો। આ શખ્સને આ સીસીટીવીમાં જોઈ શકો છો કેવી રીતે તે દુકાનમાં જાણે કે દરોડા પાડવા આવ્યો હોય ને તપાસ કરતો હોય એક એક વસ્તુનું તે સ્પષ્ટ જોઈ શકાય છે અને પોતાનો રૌફ જમાવતો, પોતાનો ખોફ ઊભો કરતો અને ત્યારબાદ દુકાનદાર પાસેથી વહીવટ પણ રૂપિયાનો કરતો હતો। આ જે સીસીટીવી છે તેમાં સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ શંકાના આધારે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી, વધુ તપાસ હાથ ધરવામાં આવી તો આ શખ્સ તેની કરતૂતનો પર્દાફાશ થઈ ગયો છે। આ આરોપી નકલી ફૂડ અધિકારી હોવાનું જણાવી તે રૂપિયા પડાવતો હોવાનો ખુલાસો થયો છે।